આગળના પ્રવચનનો વિષય છે ગીતા પ્રવચનોની શ્રેણીમાં આપેલું બીજું પ્રવચન, કર્મ. મુરબ્બીઓ અને મિત્રો, અમારા સુરત જિલ્લાના પાટીદારોમાં એક વાક્ય પ્રયોગ બહુ જાણીતો છે. એ વાક્ય પ્રયોગ એવો છે કે ઠીકરા તોય બરણીના. ઠીકરા તોય બરણીના એ વાક્ય પ્રયોગ પાછળની ભાવના એવી છે કે કોઈ અત્યંત પૈસે ટકે સુખી, રોટલે પહોળું, પાંચમાં પૂછાતું એવું ખાનદાન કુટુંબ હોય અને ક્યાંક આર્થિક રીતે ઘસાઈ જાય, એની છોકરી જ્યારે લેવાનો વારો આવે ત્યારે છોકરાવાળાઓ જે વરણાગી કરે તેના જવાબ રૂપે પટેલિયાઓ કે ઠીકરા તો એ બરણીના. અભિજાત્યની દ્રષ્ટિએ આ છોકરી ઊંચા ખાનદાનની છે એટલે એને લેવી જોઈએ. તો આ ઠીકરા તો એ બરણીના એ કહેવત મને જુદી રીતે પ્રેરણા આપે છે કે ગીતા ઉપર બોલવાનો મારો અધિકાર ન હોવા છતાં મને એક વાતનું ગૌરવ રહે છે વાજબી રીતે, અને તમારા સૌનું પણ એ જ ગૌરવ છે કે વેદના ઋષિએ આપણને અમૃતસ્ય પુત્રાહા, આપણું ખાનદાન ખૂબ ઊંચું છે, શૃણવંતુ મેં અમૃતસ્ય પુત્રાહા, આવું કહીને આપણું ખાનદાન કેટલું ઊંચું છે એનો ખ્યાલ આપી દીધો છે. એટલે આપણે સૌને માટે આ પ્રયોગ આપણે કરી શકીએ કે ઠીકરા તો એ બરણીના. ગમે તેવા પ્રાણી તો એ માનવ પ્રાણી. આપણું ખાનદાન ખૂબ ઊંચું છે કારણ કે આપણે અમૃતના સંતાનો છીએ. આ મિજાજથી હું આજે કર્મયોગ ઉપર મારા બે વિચારો રજૂ કરવાની ધૃષ્ટતા કરું છું. આપણે ત્યાં ગાલિબનું સિરિયલ ચાલતું હતું ત્યારે એક વાક્ય ગાલિબના મોંમાંથી બહુ સરસ નીકળે છે, જે વાક્ય છાતીમાં ચોંટી જાય છે. આજના રાજકારણની જે તાસીર છે તેના અંગે બોલવાની કોઈ જરૂર નથી કારણ કે રોજ એનો પરિચય થાય છે આપણને. તો ગાલિબના મોંમાંથી એક વાક્ય નીકળે છે કે કૌમે અવામ સે બનતી है बादशाहों से नहीं. कौमें अवाम से बनती है बादशाहों से नहीं. यदि आप कबूतर नहीं उड़ा रहे होते तो ये मुल्क कुछ और ही होता. તો આ જે દેશની સ્થિતિ છે આજે, એ દેશની સ્થિતિમાંથી ગીતાની કોઈ સંકલ્પના આ દેશને બચાવી શકે એમ હોય તો તે કર્મયોગની જ સંકલ્પના છે એમ હું માનું છું. એટલે કર્મયોગ વિશેનો પક્ષપાત આજે થોડો વ્યક્ત થઈ જાય તો મને માફ કરજો, અને કેટલીક કડવી વાતો કહેવાય છે તો મને માફ કરજો. આજે થોડીક હિંસા હું કરવાનો છું, થોડુંક ખંડન હું કરવાનો છું. અને વાણી દ્વારા જે હિંસા થાય છે તે હિંસા શારીરિક હિંસા કરતાં ઓછી નથી હોતી, જાણતો હોવા છતાં જો આજે તમને મારી કેટલીક વાતમાં આંચકો લાગે તો એમ માનજો કે મારો હેતુ સફળ થયો છે. આઈ મીન ઇટ. આ જગતમાં બે ભગવદ્ ગીતાઓ છે, બે બાઇબલ છે, બે કુરાન છે અને બે ધમ્મપદ છે. એક ગીતા એ પ્રકૃતિમાં પથરાયેલી, સમગ્ર સૃષ્ટિમાં પથરાયેલી, વનમાં, વૃક્ષોમાં, ગિરિકંદરાઓમાં પથરાયેલી ગીતા, અને બીજી ગીતા એ બે પૂઠાઓની વચ્ચેના પાનાઓમાં સમાઈ ગયેલી ગીતા. પ્રકૃતિમાં જે ગીતા, જે કુરાન, જે બાઇબલ, જે ધમ્મપદ પથરાયું છે તે વાંચવાની કળા આપણને નથી આવડતી, માટે ના છૂટકે આપણે બે પૂઠા વચ્ચેના પાના વાંચવા પડે છે. જો પેલી કળા આવડી ગઈ હોત તો કદાચ જેને આપણે ભગવદ્ ગીતા કહીએ છીએ તેની જરૂર ન પડત. પરિણામે ધર્મશાસ્ત્રોને કારણે જે તંગદિલીઓ ઊભી થાય છે, તંગદિલી ઊભી ન થાત. ધર્મશાસ્ત્રો પ્રત્યેની આવી આંધળી ભક્તિ હું ધરાવતો નથી અને ગીતા પ્રત્યે પણ આવી આંધળી ભક્તિ મને નથી એમ હું કહું તો તમે મને માફ કરજો. કેટલીક વાર સદગ્રસ્તો અને સન્નારીઓ કોઈક જૂના સંસ્કારને કારણે 10-12 વર્ષથી અભરાઈ પર પડેલું એક ગીતાનું પુસ્તક કે કોઈ બીજું ધર્મ પુસ્તક અભરાઈ પરથી ઉતારે છે અને અભરાઈ પરથી ઉતારેલા એ પુસ્તકના બે પૂઠા અને બે પાનાઓ વચ્ચે દબાઈ મરેલી એક સદગત અખંડ સૌભાગ્યવતી વાંદી એનું શબ્દ હાથમાં આવે છે. આ જે સદગત વાંદી
એ વાંદીને એટલું મહત્વ આપવામાં આવે છે કે ધર્મનું તત્વ બાજુ રહી જાય છે અને એક વાંદી ધર્મ ઊભો થાય છે. અને આ વાંદી ધર્મમાંથી બચવાની પુષ્કળ જરૂર હોવાને કારણે ધર્મ પુસ્તકને પણ આપણે મગજના બારી બારણા બંધ કરીને ન વાંચવું જોઈએ એવી હિમાયત હું ગીતા અંગે પણ કરવા માંગુ છું. મને નાનાલાલ યાદ આવે છે. આજે કર્મયોગ ઉપર બોલવાનો છું, પણ તેમાં સમયની મર્યાદાને એક જ દિવસમાં મારે પૂરું કરવાનું છે, એટલે હું કર્મયોગનું માત્ર એક જ સૂત્ર આજે લેવાનો છું, અને તે સિવાય બીજા કોઈ સૂત્રને અડી પણ શકું એમ નથી સમય સંકોચને કારણે. અને તે સૂત્ર છે યોગ કર્મસુ કૌશલમ. આ યોગ કર્મસુ કૌશલમ સિવાયની બીજી કોઈ વાત આજે હું ન્યાયપૂર્વક કરી ન શકું એવું તમને આગળથી કહેવા માંગુ છું. નાનાલાલ એટલા માટે યાદ આવ્યા કે એમણે પૃથ્વીની તમામ સંસ્કૃતિઓનું વિભાગીકરણ કરેલું એકવાર, અને એમ કહ્યું કે ગ્રીસની સંસ્કૃતિ સૌંદર્ય વલ્લભ છે, યુરોપની અને અમેરિકાની સંસ્કૃતિ અર્થવલ્લભ છે, રોમની સંસ્કૃતિ રાજસ વલ્લભ છે, અને ભારતની સંસ્કૃતિ ધર્મવલ્લભ છે. આમ ભારતની સંસ્કૃતિને ધર્મવલ્લભ કહીને નાનાલાલે પોતાના જ દેશનું બહુમાન કરેલું. અને આ ટેવ બહુ પુરાણી છે, પોતાના દેશને એની સંસ્કૃતિને બઢાવી ચડાવીને મૂકવી લોકો સમક્ષ. કાલે મેં પણ એ કામ કરેલું, પણ આજે થોડીક જુદી વાતો પણ આપણે કરી લેવી છે. આપણી સંસ્કૃતિનું અભિમાન રાખવાનો પણ અધિકાર છે, પણ એ અભિમાન થોડું વાજબી બને એ પણ એટલું જ જરૂરી છે. એ હું કર્મયોગની સાથે સાંકળવા માંગુ છું. આપણો દેશ અત્યારે જે કોન્ટ્રાડિક્શન્સથી, જે આંતરવિરોધોથી પીડાય છે, એ પીડાની પાછળ મને કર્મયોગનું વિસ્મરણ જ જણાય છે. આંતરવિરોધો કેવા? દુનિયાના ઇતિહાસમાં 1830ની સાલ યાદ રહેશે. દુનિયાના ઇતિહાસમાં 1830ની સાલમાં દુનિયાની વસ્તી માનવ ઇતિહાસમાં પહેલી વાર 1 અબજના આંક ઉપર પહોંચી. પછી 2 અબજ બનતા એને 100 વર્ષ નીકળી ગયા, અને ગાંધીજીએ દાંડીકૂચ કરી ત્યારે 1930ની અંદર આપણે 2 અબજ પર પહેલી વાર પહોંચ્યા. 1930માં 2 અબજ, પણ પછી આપણી ઉત્પાદકતા એટલી વધી કે બરાબર 30 વર્ષમાં 1960માં આપણે 3જા અબજ પર પહોંચ્યા. અને 60 થી બીજા 30 વર્ષમાં 90 થાય તે પહેલા આપણે બીજા 2 અબજ ઉમેર્યા. લગભગ 88માં 87માં જ આપણે બીજા 2 અબજ ઉમેર્યા. અને આ સદી પતે તે પહેલા તો આપણે ક્યાં પહોંચી ગયા હોય છે એનો આપણને ખ્યાલ નથી. એક બાજુ વસ્તી એ દરે વધે છે, હિન્દુસ્તાનની ગરીબી એ દરે મલ્ટીપ્લાય થાય છે કે ગીતા જો આ પ્રશ્નનો જવાબ ન આપી શકે તો આપણને એવી ગીતાનો કોઈ ખપ નથી. જે ગીતા આપણા રોજબરોજના પ્રશ્નોને, વેદછેટી સમસ્યાઓનો ઉકેલ ના આપી શકે ને આપણી પાસે કેવળ બ્રહ્મ નિર્વાણની વાતો મૂકે, એવી ભગવદ્ ગીતામાં તમને શ્રદ્ધા હોય તો મને નથી એમ કહેવા માંગુ છું. પણ મને સદભાગ્ય એવું સમજાયું છે કે ગીતા પાસે આવા પ્રશ્નોનો પણ જવાબ છે. વસ્તી વધારાની આ સમસ્યાને કારણે હિન્દુસ્તાનમાં જે આંતરવિરોધો સર્જાય છે તેની 1 મિનિટમાં ઝલક આપીને હું વિષય પર આવી જવા માંગુ છું. પહેલી વાત તો એ કે આ દેશમાં જ સરસ્વતીનું પૂજન થાય છે. આ દેશમાં જ સરસ્વતીને આટલા બહુમાનપૂર્વક યા કુંદેન્દુ તુષારહાર અધવલા એટલા સરસ કાવ્યમય શ્લોક દ્વારા યાદ કરવામાં આવે છે. વીણાવાદીને કહેવામાં આવે છે, પદ્માસની કહેવામાં આવે છે. આ સરસ્વતીની પૂજા જે દેશમાં થાય છે એનો ઉલ્લેખ થાય છે, જેને માટે વાઘબારસ નામનો તહેવાર હિન્દુસ્તાનમાં પ્રયોજાયો છે, જેને હિન્દુ લોકોએ વાઘબારસ કહી નાખી. અને હિન્દુ ગૃહિણી તો વાઘના સાથે પણ પૂરા વાઘને દિવસે, વાઘબારસને દિવસે, અને વાઘબારસ જ કહે છે. કોઈ એને વાઘ બારસ તો કહેતું નથી, સરસ્વતીની બારસ છે. આ તો જે ચાલ્યું તો ચાલ્યું, વાઘવાળું ગજબ ચાલ્યું છે. આ વાઘ બારસ એ સરસ્વતીના પૂજનનો દિવસ છે. દિવાળીના દિવસોમાં એક વિદ્યાની દેવી માટેનો એક સ્પેશિયલ દિવસ. ગ્રીસની સંસ્કૃતિમાં તો દારૂ માટેનો દેવ પણ છે, સમૃદ્ધિ માટેનો દેવ પણ છે. આપણે ત્યાં પણ લક્ષ્મીની પૂજા થાય છે. ધનતેરસ એ લક્ષ્મીના પૂજનનો દિવસ છે. લક્ષ્મીનો મહિમા, સમૃદ્ધિનો મહિમા એ ધનતેરસના દિવસે થાય છે. વાઘબારસના દિવસે સરસ્વતીનું પૂજન થાય છે, અને કાલી ચૌદસના દિવસે શક્તિનું પૂજન થાય છે. આ 3 દિવસો લગભગ ક્રમશઃ સરસ્વતી, લક્ષ્મી, કાલી, આ 3 દિવસો યોજીને છેલ્લે દિવસે શક્તિની પૂજા, સાક્ષાત સ્ત્રી રૂપે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, આ જે અંજલિ આપવામાં આવી શક્તિને,
ઉર્જાની દેવીને, ઉર્જાના સંકેતને, આ દેશનું કાવ્ય તત્વ પ્રગટ થાય છે 3 તહેવારોમાં. અને છતાં આંતરવિરોધની વાત કરું તો સમજી લેવું પડશે કે જે દેશમાં વાઘ બારસને દિવસે સરસ્વતીનું પૂજન થાય છે અને વાઘ બારસ સિવાય પણ સરસ્વતીનું પૂજન થાય છે, એ દેશમાં કુલ 56% લોકો નિરક્ષર છે, અંગૂઠા છાપ છે. આ કોન્ટ્રાડિક્શન વિચારવા જેવું છે અને શિક્ષણમાં પડેલા લોકોએ શરમાઈ મરવા જેવું છે. બીજી બાજુ જે દેશમાં લક્ષ્મી પૂજન થાય છે, રૂપિયા ધોવાય છે તે દિવસે, અને ધોવા જેવા જ રૂપિયા ગંદા થઈ ગયેલા હોય છે માટે ધોવાય છે, એને કાળો રંગ પણ લાગેલો હોય છે માટે ધોવાય છે, એ રૂપિયા પૂજાતા હોવા છતાં, લક્ષ્મીનું પૂજન થતું હોવા છતાં, સમૃદ્ધિના સંકેતની પૂજા હોવા છતાં આ દેશમાં ગરીબી રેખાની નીચે જીવનારા લોકોની સંખ્યા 50% કરતાં વધારે છે. અને એ સંખ્યામાં પંચશી યોજના જેમ જેમ આગળ વધે તેમ તેમ એ સંખ્યામાં વધારો થતો જાય છે. આપણું આયોજન પણ એક બહુ નમૂનેદાર આયોજન છે. આ સંખ્યા વધતી જ જાય છે. ત્રીજું, જે દેશમાં શક્તિની પૂજા થાય છે અને સ્ત્રી શક્તિની પૂજા થાય છે, કાલી, અંબા, દુર્ગા, સંતોષી માં સુધી, એ દેશમાં સ્ત્રીઓ પર બલાત્કારના બનાવો દિલ્હીમાં રોજ 2 થાય છે. સ્ત્રીને શક્તિ ગણનારો બીજો કોઈ દેશ મેં જોયો નથી, સાક્ષાત શક્તિ ગણનારો બીજો કોઈ દેશ જોયો નથી. અને યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, એવું કોઈ આટલું બધું સરસ કોમ્પ્લિમેન્ટરી વિધાન પણ બીજા કોઈ દેશમાં જોવામાં આવતું નથી. પણ બીજા કોઈ દેશમાં સ્ત્રીઓ પર જે અત્યાચારો હિન્દુસ્તાનમાં થાય છે એવા અત્યાચારો ક્યાંય લગ્નને નામે, દહેજને નામે થતા નથી. તો આ 3 આંતરવિરોધોને કારણે મારા મનમાં થોડો ઉશ્કેરાટ છે. અને ગીતા પર બોલનારો ઉશ્કેરાટ જ ન સેવે એવું તમે જો માનતા હો તો તમે ખોટા માણસને પસંદ કર્યો છે, હું કહેવા માંગુ છું. કારણ કે વેદમાં એક શબ્દ વપરાયો છે અને શબ્દ અત્યંત હિન્દુસ્તાનની સંસ્કૃતિને રજૂ કરનારો શબ્દ છે, મન્યુ. મન્યુ શબ્દ ક્રોધ કરતા જુદો છે. કોઈ માણસ અક્રોધ પ્રાપ્ત કરે, અક્રોધ અવસ્થા પ્રાપ્ત કરે, એ બહુ જ મજાની બાબત છે, મજાની ઘટના છે. પણ જે માણસ મન્યુ ગુમાવી બેસે છે, પુણ્ય પ્રકોપ ગુમાવી બેસે છે, સાચો પ્રકોપ ગુમાવી બેસે છે, એ માણસ અક્રોધ પ્રાપ્ત કર્યું છે, અક્રોધની અવસ્થા પ્રાપ્ત કરી છે એવું કહી શકાય નથી. હું ક્યાંક શેરીમાંથી પસાર થતો હોઉં અને કોઈક સ્ત્રીની ચીજ સંભળાય કે જ્યાં બલાત્કારની ઘટના બની રહી છે, અને હું કહું કે મારે તો એવું છે કે હું અનાસક્ત પણ છું, સ્થિતપ્રજ્ઞ પણ છું અને અક્રોધ પણ મેં પ્રાપ્ત કર્યો છે, માટે હું એ દિશામાં જઈશ નહીં. તો હું માનું છું કે મન્યુને હાનિ પહોંચે છે. તેથી વેદના ઋષિએ પ્રાર્થના કરી છે, મન્યુ રસી મન્યુમ મય દેહી, હે પ્રભુ તું મન્યુ સ્વરૂપ છે, પુણ્ય પ્રકોપના સ્વરૂપે છે, માટે થોડો મન્યુ મને આપ. તો આ મન્યુને કારણે આ દેશની જે સ્થિતિ બની છે એ દેશની સ્થિતિમાં કર્મયોગની ગેરસમજ, તો કર્મયોગની ખોટી સમજ જવાબદાર છે. આટલી ભૂમિકા પછી હું કર્મયોગ પર આવવા માંગુ છું અને ફરીથી કહેવા માંગુ છું કે યોગ કર્મસુ કૌશલમ સિવાયની બીજી કોઈ વાતને હું ન્યાય આપી શકીશ નહીં, કર્મનો કાયદો પણ ચર્ચી શકીશ નહીં, કર્મની વાધિકાર હસ્તે માફલે શું કદાચ પણ ચર્ચી શકીશ નહીં. માત્ર યોગ કર્મસુ કૌશલમની ચર્ચા કરીશ અને તે મેનેજમેન્ટના પ્રિન્સિપલ્સની છેલ્લામાં છેલ્લી થિયરીઓને ધ્યાનમાં રાખીને કરવા માંગુ છું. મિત્રો, આ દેશની એક ઓફિસ અકર્મણ્યતાથી પીડાય છે. તમે કોઈ પણ ઓફિસમાં જાઓ તો એ ઓફિસમાં ખુરશી પર જડતા બેઠેલી હોય છે અને ટેબલ પર વિલંબ પથરાયેલો હોય છે. આ ખુરશી પર બેઠેલી જડતા અને ટેબલ પર પથરાયેલો વિલંબ આખો દિવસ ખૂબ બિઝી રહેતો હોય છે. આ જે ઓફિસમાં પડેલી જડતા, જેમાં સામો માણસ પાણીપત્રકની નકલ લેવા એક ગામથી આવે છે, એ માણસની માણસાઈનો સ્વીકાર નથી, એની સામે જોવાની ફુરસત નથી. વોટ કેન આઈ ડુ એ વાત તો ઘેર ગઈ, પણ એની સામે જોઈને એના અસ્તિત્વનો સ્વીકાર જે દેશમાં નથી, તે દેશના અધ્યાત્મની ઊંચી વાત કરવાનો કોઈ અધિકાર નથી, હું માનું છું. આપણે નાનાલાલે ભલે કોમ્પ્લિમેન્ટ આપ્યા હોય કે આપણી ભારતની સંસ્કૃતિ એ ધર્મવલ્લભ સંસ્કૃતિ છે અને કેટલી ધર્મવલ્લભ છે એની પર 5 પ્રવચનો ગોઠવો તો એ કેટલી દંભવલ્લભ છે એની પર મારા 10 પ્રવચનો તમારે ગોઠવવા પડશે. આ ઉશ્કેરાટને કારણે, અને આ મારા મનમાં ઉશ્કેરાટ છે, એ ઉશ્કેરાટ વહેંચવા માટે આજે હું ઊભો થયો છું. જો આ પ્રવચન અંતે હું મારો ઉશ્કેરાટ તમને સંપૂર્ણપણે, સમ્યકપણે વહેંચી શકું તો હું માનું છું કે મારું આવેલું સાર્થક છે. મિત્રો, હિન્દુસ્તાનની ઓફિસ અનપ્રોડક્ટિવ છે, હિન્દુસ્તાનની યુનિવર્સિટીઓ અનપ્રોડક્ટિવ છે, હિન્દુસ્તાનના સચિવાલયો અનપ્રોડક્ટિવ છે, હિન્દુસ્તાનની નિશાળો અનપ્રોડક્ટિવ છે અને યોગ કર્મસુ કૌશલમ એનો ક્યાંય પત્તો લાગતો નથી. એ સૂત્ર માત્ર ગીતા પાઠ કરતી વખતે બોલવાનું સૂત્ર રહી ગયું છે. ધેર ઇઝ નો એફિશિયન્સી. આ હિન્દુસ્તાનની સ્થિતિમાંથી જો આપણે બહાર ન આવીએ તો આપણું અધ્યાત્મ લાંબુ ટકી શકશે નહીં, કારણ કે નવી પેઢી આપણા જેટલી ઘેલી નથી. સદભાગ્યે નવી પેઢીને આવી કોઈ એબ્સ્ટ્રેક્ટ
આજના દેશની પરિસ્થિતિ સાથે કોઈ મેળ ન પડે એવી વાતમાં રસ નથી અને એને માટે હું નવી પેઢીને કોમ્પ્લિમેન્ટ આપવા માંગુ છું. આપણા જેટલી બાઘી નથી એનું એમને અભિનંદન આપવા જોઈએ. વોટ ઇઝ કૃષ્ણા મોડેલ ઓફ મેનેજમેન્ટ? વોટ ઇઝ કર્મયોગ મોડેલ ઓફ મેનેજમેન્ટ? એક ઇક્વેશન રજૂ કરું છું. કાલે પણ મેં એક ઇક્વેશન રજૂ કર્યું હતું. આ ઇક્વેશન મારું ચાલે તો પાટિયું રાખત, કાળું પાટિયું. આખરે હું શિક્ષકની નાતનો માણસ છું, પણ જેટલું બને તેટલું પકડવાનો પ્રયત્ન કરજો. થોડું કોન્સન્ટ્રેશન જો હશે આ 10 મિનિટ 15 મિનિટ દરમિયાન તો પકડાશે. અંગ્રેજીમાં આ ઇક્વેશન આ પ્રમાણે છે: ઇનપુટ મલ્ટીપ્લાઇડ બાય એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ. ઇનપુટનું ગુજરાતી કરીએ આગત. આગત એટલે હું સમજાવીશ. આગત ગુણ્યા કાર્યક્ષમતા બરાબર નિપજ. પ્રોડક્શન એટલે શું? તો કે આપણી પાસે જેટલા રિસોર્સિસ છે, જેટલા સાધનો છે, જેટલી મૂડી છે, જેટલી કેપિટલ છે, જેટલા હ્યુમન રિસોર્સિસ છે, જેટલા મટીરિયલ રિસોર્સિસ છે, જેટલા ફાઇનાન્શિયલ રિસોર્સિસ છે, એ બધા રિસોર્સિસનો સ્ટોક લેવાનો, એ રિસોર્સિસનો વિનિયોગ, એની પ્રક્રિયા પૂરેપૂરી કાર્યક્ષમતા સાથે કરવાની. અને કોઈ પણ ઉદ્યોગપતિનું ધ્યેય વધારે વધારે પ્રોડક્શનનું હોય છે ને હોવું જોઈએ. ટુ મેક્સિમાઇઝ ધી પ્રોડક્શન or to optimize the production, you must manipulate your input variables in such a way that the production is maximized. આ વાત તો વ્યવહારુ વાત છે ને, આમાં કોઈ મોક્ષની વાત નથી ને. તો આપણે આગળ ચાલીએ કે આ ઇનપુટમાં ઘણીવાર આપણું ચાલતું નથી. આપણી પાસે પૈસા આટલા જ છે, આટલા રોકાણથી વધારે કરી શકીએ નથી. કોઈ ગામમાં નિશાળ ચાલતી હોય તો નિશાળમાં શિક્ષકો અમને આવા જ મળવાના છે, આનાથી વધારે સારા શિક્ષકો અમને મળવાના નથી. તો એ એનો ઇનપુટ ઉપર આચાર્યનો કંટ્રોલ નથી. એઝ એ મેનેજર ઓફ ધી સ્કૂલ ઉદ્યોગપતિ એમ વિચારે છે કે મને રો મટીરિયલ આવું જ મળવાનું છે, આનાથી વધારે સારું રો મટીરિયલ મળવાનું નથી, આનાથી વધારે સારા કામદારો મને મળવાના નથી. એ કામદારો હડતાલ પાડવાના જ છે, એ કામદારો ઘેરાવ કરવાના જ છે. આ બધું માની લઈને એ લોકો કામચોરી કરવાના જ છે. જો 2 થી 2.5ની રિસેસ હશે તો હિન્દુસ્તાનની મૌલિકતા એમ કહે છે કે 2ની રિસેસમાં પૂર્વક લાગી જાય અને 2:30 વાગ્યા પછી ઉપસર્ગ લાગે, પ્રિફિક્સ અને સફિક્સ બંને લાગે. 2ની રિસેસનો ભાવાત્મક સંબંધ 1:45 સાથે છે, 1:30 સાથે છે, જેવો માણસ. અને 2:30 વાગે જે રિસેસનું બ્રહ્મ નિર્વાણ થાય છે એ 2:30 વાગ્યાની રિસેસને 2:45 સુધી લંબાવી દેવામાં આવે છે. સહેજે 2:45 સુધી, સહેજે. આમ રિસેસનો ચેતો વિસ્તાર થાય છે. આ રિસેસ લંબાઈ જાય છે, રિસેસ મધ્યંતર મોટો બને છે. એની પાછળ 10-15 મિનિટ આગળની ને 15-20 મિનિટ પાછળની આ જે ચેતો વિસ્તાર છે, ચેતો વિસ્તાર હિન્દુસ્તાનને ખતમ કરવા બેઠો છે. કોઈ માયનો પૂત એમ માનતો નથી કે મારે ભાગે આવેલું કામ હું સારી રીતે બજાવું એ આધ્યાત્મિક બાબત છે, એમ કોઈ માનવા જ તૈયાર નથી. એ તો એમ માનવા તૈયાર છે કે હું ઓફિસમાં ગમે તે વર્તું, મારા બોસને ગમે તે લબડ ધક્કે લઉં, જરા પણ કામ ન કરું, કામચોરી કરું, તો મને કોઈ કાઢી મૂકી શકવાનું નથી. અને હિન્દુસ્તાને રશિયા અને અમેરિકાના ખરાબમાં ખરાબ તત્વોનો સુમેળ પાડ્યો છે કે જેમાં કોઈ માણસને કાઢી શકાતો નથી. રશિયામાં કોઈ માણસ કામદાર કામચોરી કરી શકતો નથી ફરજિયાતપણાને કારણે, અને અમેરિકામાં કોઈ કામચોરી કરી શકતો નથી બીકોઝ હિલ બી ફાયર્ડ ધી નેક્સ્ટ ડે. નથી માણસને કાઢી શકાતો, નથી એને લેવડાટી શકાતો. કોઈ બેંકનો મેનેજર તમે જો ફરિયાદ કરો તો બેંકનો મેનેજર પેલા માણસ સાથે એવી નમ્રતાપૂર્વક વાત કરશે જાણે એને તમે ફરિયાદ કરો તો એ ફરિયાદ પહોંચાડી શકતો નથી. એ કહેશે તમે મારી કેબિનમાં આવી જાઓ, હું કરી આપું છું, હું કરી આપું છું, હું કરી આપું છું. આ હિન્દુસ્તાનના બેંક મેનેજરો જેવી દયનીય દશા બીજા કોઈ મેનેજરો નથી. એવી જ કારખાનાના મેનેજરોની દશા છે. હિન્દુસ્તાનની દશા બેઠી છે કે કોઈ માણસની સિક્યોરિટી, એટલી સિક્યોરિટી વધારી દીધી આપણે. એલન વોટ્સનું પુસ્તક વાંચજો. એલન વોટ્સનું પુસ્તક છે ધી વિઝડમ ઓફ ઇનસિક્યોરિટી. એટલી સિક્યોરિટી પ્રોવાઈડ કરી છે શિક્ષકોને, કામદારોને, ઓફિસરોને, ક્લાર્કોને. એટલી સિક્યોરિટી પ્રોવાઈડ કરી છે કે એ સિક્યોરિટીમાં એ મેનેજરને, હેડમાસ્ટરને, વાઇસ ચાન્સલરને કહી શકે તમે થાય તે કરી લો. અને એવા લોકો પાસે કામ લેવું પડે છે કે જે લોકો કામ આપવા જરાય તૈયાર નથી. આજના એક સંસ્થા ચલાવનારા માણસોનો આ જ બળાપો છે. આપણે પાછા ઇક્વેશન પર આવીએ. ઇનપુટ એટલે મારી પાસે જે સાધન સામગ્રી છે, મારી પાસે જે કંઈ સ્ટોક છે, જે વાસ્તવિકતા છે, એ વાસ્તવિકતાને સ્વીકારીને મારે જો પ્રોડક્શન, મારે જો ઉત્પાદનને વધારેમાં વધારે બનાવવું હોય તો મારી પાસે એક જ વેરિયેબલ હાથમાં રહે છે, એફિશિયન્સી વધારવાનો વેરિયેબલ, મેથેમેટિકલી સ્પીકિંગ. ઇનપુટ વેરિયેબલ્સ, ઇનપુટ પેરામીટર્સ આઈ કાન્ટ કંટ્રોલ, આઈ હેવ નો કંટ્રોલ. મારું ચાલો તેમાં 1 કરોડ રૂપિયાનું રોકાણ કરું, પણ મારી પાસે કરોડ રૂપિયા નથી. મારું ચાલો તો શિક્ષકો સારામાં સારી ક્વોલિટીના લાવું શારદાગ્રામ માટે, પણ મારી પાસે એ બધી જ સાધનો નથી. મારું ચાલો તો મેનેજર એવો મૂકું કે જોવું જ ન પડે, પણ એવો મેનેજર મળતો નથી. સમથિંગ લાઈક ધીસ. તો આ જે કન્સ્ટ્રેન્ટ છે પ્રોડક્શનના અને પ્રોડક્શન સિસ્ટમના,
એ કન્સ્ટ્રેન્ટ્સને સ્વીકારીને કંઈક એવી યોજના કરવી જોઈએ કે જેને કારણે પેલું બીજું જે પદ છે એફિશિયન્સીનું, કાર્યક્ષમતાનું, એ કાર્યક્ષમતાનો વધારો એ આઉટપુટને વધારી શકે. ઇનપુટ વેરિયેબલ્સ કોન્સ્ટન્ટ. હવે એક બીજી વાત કહેવાનું મન થાય છે. આપણે ખેતી પ્રધાન દેશ છે એમ કહેવાય છે, હું વસ્તી પ્રધાન દેશ કહું છું એને. આ વસ્તી પ્રધાન દેશમાં જો 80 કરોડ લોકોની એફિશિયન્સી, ફરીથી 80 કરોડ લોકોની એફિશિયન્સી જો આપણે બાય 20% વધારી શકીએ, કોઈક જાદુથી, કોઈક સમજાવટથી, કોઈક ટ્રેનિંગથી, કોઈ સેન્સિટિવિટી ટ્રેનિંગથી, જો તમે આ ડિસેન્સિટાઇઝ્ડ માણસોને, મગજના બહેર મારી ગયેલા એવા મગજોને જો થોડાક ચેતનવંતા બનાવીને થોડાક પોતાના કામમાં રોપી શકો, એને કે તમારા આંદોલનો પહોંચાડી શકો અને એમની કાર્યક્ષમતા વધારી શકો, તો 80 કરોડ માણસોની 20%, 15%, 10%, 30% જેવી આપણી ક્ષમતા, એની એફિશિયન્સીમાં જો 10%નો વધારો થાય તો હિન્દુસ્તાનનું પ્રોડક્શન ક્યાં પહોંચે એનો અંદાજ માંડો. કેટલા કરોડ ટન પર પહોંચે, વધારો કેટલા કરોડ ટન પર પહોંચે એનો અંદાજ માંડો. એફિશિયન્સી ઇઝ ધી ઓનલી વેરિયેબલ વિચ ઇઝ અંડર અવર કંટ્રોલ. આ કાર્યક્ષમતા ને વધારવાનો જે યોગ છે અને તેને યોગ નામ આપી શકાય છે. ગીતા સિવાયના કોઈ પુસ્તકમાં યોગને આટલો રોકડો બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો નથી. આ કૃષ્ણની કરુણા છે. યોગ કર્મસુ કૌશલમ, યોગ મીન્સ એફિશિયન્સી ઇન એક્શન. આટલી ધરતી પર ટકી શકે એવી વ્યાખ્યા. યોગ ચિત્તવૃત્તિ નિરોધ તંબર આવી જાય આપણને. પણ યોગ કર્મસુ કૌશલમ આટલી વ્યવહારુ, આટલી પ્રોડક્શન ઓરિએન્ટેડ, આટલી સમૃદ્ધિ ઓરિએન્ટેડ આવી કોઈ વ્યાખ્યા આપણને ક્યાંય જડતી નથી. માટે હું કહું તો માફ કરશો કે યોગ કર્મસુ કૌશલમ એ આજના દેશનું મેનેજમેન્ટનું પરમ આદરણીય સૂત્ર બનવું જોઈએ. મેનેજમેન્ટની જ્યારે વાત આવે છે ત્યારે મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સ રચાયા છે. આ મેનેજમેન્ટમાં સેન્સિટિવિટી ટ્રેનિંગ નામનું એક મોટું કામ ચાલતું હોય છે. આપણા 80 કામદારો જો એક કારખાનાના યુનિટમાં હોય તો 80 કામદારોની સંવેદનશીલતા વધારીને એમનું પ્રોડક્શન વધારવું, આ એક જાદુનો ખેલ છે એમ માનું છું. તો ઇનપુટ મલ્ટીપ્લાઇડ બાય એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ. એ ઇક્વેશનમાં એફિશિયન્સીનો જે ભાગ છે એ યોગ કર્મસુ કૌશલમનો ભાગ છે. કૌશલમ એફિશિયન્સી, યોગ કર્મસુ કૌશલમ. આ એફિશિયન્સીના ભાગને વધારવાનો જે કૃષ્ણા મોડેલ ઓફ મેનેજમેન્ટ છે એ મેનેજમેન્ટનો મોડેલ આજના હિન્દુસ્તાનનો સર્વશ્રેષ્ઠ મોડેલ છે એવું કહેવાની ગુસ્તાખી હું કરું છું. વાત જ ટેકનિકલ નીકળી છે ત્યારે થોડીક આગળ વાત ચાલો. આજના ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં, એજ્યુકેશનના સેક્ટરમાં ગઈકાલે મેં સાયબરનેટિક્સની વાત કરી હતી, જેને સિસ્ટમ્સ એપ્રોચ કહેવામાં આવે છે, જેને તંત્ર અભિગમ કહેવામાં આવે છે. એ અભિગમનું મહત્વ ખૂબ વધારે છે. સિસ્ટમ્સ એનાલિસિસ જેને કહેવામાં આવે છે ઇન્ડસ્ટ્રીની ભાષામાં, ટેકનોલોજીની ભાષામાં, એ મારો વિષય છે. કારણ કે બાંગ્લાદેશમાં ઇન્ટરનેશનલ કમિશનમાં સિસ્ટમ્સ એનાલિસ્ટ તરીકે મારી નિમણૂક થઈ હતી. એટલે હું જે વાત કરું છું તે વાત થોડીક વિશ્વસનીય છે એટલું માનજો. સિસ્ટમ્સ એનાલિસિસમાં પાછા ઇનપુટ અને આઉટપુટ બે શબ્દો આવે છે, આગત અને નિપજ, અને એની વચ્ચે પ્રક્રિયા નામનું એક ખાનું આવે છે. એટલે પાટી હોત તો હું પહેલો ચોરસ લખત, એની અંદર ઇનપુટ લખત, એની સાથે એરો મારત, બીજો વચલો ચોરસ બાંધત, એમાં લખત પ્રક્રિયા, અને ત્રીજો એરો મારત અને પછી ચોરસ પાડત અને કે લખત એમાં આઉટપુટ. આ ઇનપુટ મેં કહ્યું તેમ જો કોન્સ્ટન્ટ હોય તો પ્રોસેસ વેરિયેબલ્સ આર ધી ઓનલી વેરિયેબલ્સ વિચ આર અંડર અવર કંટ્રોલ. પ્રક્રિયા કંઈક એવી બનાવવી જોઈએ કે જેના કારણે આઉટપુટ વધે, ઇનપુટ રિમેનિંગ કોન્સ્ટન્ટ. એક દાખલો આપો કે જેથી આ સમજી શકાય. ફોર્ડ મોટર કંપનીમાં જો દર 7મી સેકન્ડે એસેમ્બલી લાઈન ઉપર એક મુસ્ટેંગ નામની કાર આવતી હોય કન્વેયર બેલ્ટ ઉપર, તો એનો મેનેજર એક બાબતની ચિંતા સેવે છે જે આપણા હેડમાસ્ટરો સેવતા નથી, વાઇસ ચાન્સલર સેવતા નથી, ઇન્ડસ્ટ્રીમાં પણ સોફિસ્ટિકેશન ન હોય તે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો પણ સેવતા નથી, કે આ 7 સેકન્ડે આવતી કાર જો હું 6 સેકન્ડે આવતી કરું, કંઈક એવું આમળું, એવા સ્ક્રૂ ઢીલા ટાઈટ કરું, કંઈક કામદારોને એવા ટ્રેન કરું કે દર 7 સેકન્ડે એક કાર જે એસેમ્બલી લાઈન પર આવે છે એની જગ્યાએ જો એના 6 સેકન્ડ કરી શકું તો કેટલા $1 મિલિયન ફાયદો. એને બદલે જો 5.5 કરી શકું, હું તો 7 6 કહું છું તે વધારે પડતું છે, 7 6.5 થાય એટલામાં જ $1 મિલિયન આવી ગયા. કેટલા? એનો અર્થ એમ થયો
કે પ્રોસેસ વેરિયેબલ્સને યોગ્ય રીતે કંટ્રોલ કરવાથી, યોગ્ય રીતે મેનિપ્યુલેટ કરવાથી, યોગ્ય રીતે આમળવાથી, યોગ્ય રીતે ટાઈટ કરવાથી, યોગ્ય રીતે સંકલન કરવાથી પ્રોડક્શનમાં વધારો થઈ શકે છે. આ સિસ્ટમ્સ એપ્રોચ જે છે એ સિસ્ટમ્સ એપ્રોચ ઇઝ ધી મેનેજમેન્ટ એપ્રોચ, અને ગીતાનું યોગઃ કર્મસુ કૌશલમ સૂત્ર એ સિસ્ટમ્સ એપ્રોચમાં પ્રોસેસ એસ્પેક્ટને બિલકુલ ન્યાય આપનારું સૂત્ર છે. તમે તમારા કામદારોને યોગ્ય રીતે મોટિવેટ કરીને તમારું પ્રોડક્શન વધારી શકો છો, શિક્ષકો પાસે વધારે કામ લઈ શકો છો, વગેરે વગેરે વગેરે. આ વાતો કરવાનું સહેલું છે. હિન્દુસ્તાને આજે એવી સ્થિતિ સર્જી છે કે સારામાં સારા આચાર્ય પણ નિષ્ફળ જઈ શકે, અને સારામાં સારા આચાર્યને વધારે સહન કરવું પડે કદાચ. ઉધાર આચાર્ય તો બહુ વાંધો ન આવે. જે આચાર્યની ચામડી થોડી જાડી છે એ આચાર્યને બહુ વાંધો નથી આવતો, પણ જે આચાર્યને થાય કે આ કેમ સહન થાય, એ આચાર્ય દુઃખી થવા સર્જાયેલો આચાર્ય છે. મને કહેવાનું, હિન્દુસ્તાનની આ સ્થિતિમાં મને એવું કહેવાનું મન થાય છે કે ગરીબી એક એવી વસ્તુ છે કે જેને ગાંધીજીએ વર્સ્ટ ફોર્મ ઓફ વાયોલન્સ તરીકે વર્ણવી છે. પોવર્ટી ઇઝ ધી વર્સ્ટ ફોર્મ ઓફ વાયોલન્સ. પોવર્ટી ઇઝ ધી વર્સ્ટ ફોર્મ ઓફ વાયોલન્સ એવું આપણને સમજાતું નથી, કારણ કે આપણે પોવર્ટીને એક અધાર્મિક બાબત ગણવા ટેવાયા નથી. આપણે શોષણને અધાર્મિક બાબત કહેવા ટેવાયા નથી. અષ્ટાંગ માર્ગમાં સમ્યક આજીવ, મારી આજીવિકા જો અપવિત્ર હોય તો બાકીની બધી સાધના જામતી નથી. આ વસ્તુ સ્વીકારવાની આપણને 2500 વર્ષ થયા ટેવ નથી. બુદ્ધ ભગવાન કહી ગયા છતાં ટેવ નથી. સમ્યક આજીવ, મારી આજીવિકા ગમે તેવી હોય તો હું ધાર્મિક માણસ થઈ શકું. મારું શોષણ તેવું ને તેવું ચાલે. ટોલ્સ્ટોએ બહુ સરસ વાત કરી છે ત્યારે કરીશું શુંમાં. રાજીવ ગાંધીએ એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ટોલ્સ્ટોયને કોટ કરેલા. ક્યારેક ક્યારેક બહુ સારી રીતે કોટ કરી શકે છે. એમણે ટોલ્સ્ટોયને પણ કોટ કર્યા. એમાં એવું કહેવામાં આવ્યું, ટોલ્સ્ટોય એક ગુલામની કથા રજૂ કરે છે, અને હિન્દુસ્તાનની પરિસ્થિતિમાં શોષિત માણસ, દલિત માણસ, નર્મદા સરોવરને કારણે ડિસ્ટેબિલાઇઝ થયેલો માણસ, સરદાર સરોવરને કારણે ડિસ્ટેબિલાઇઝ થયેલો માણસ, એ માણસનું કોઈ સાંભળનાર નથી, એનું કોઈ ધણીધોરી નથી. એટલે આ વાત કહેવા પ્રેરાયો છું. ટોલ્સ્ટોય આપણી ગરીબીના સંદર્ભમાં વિચારવા જેવી વાત છે. ટોલ્સ્ટોય કહે છે ત્યારે કરીશું શું પુસ્તકમાં, આ પુસ્તક એક એક જણાએ વાંચવું જોઈએ. આધ્યાત્મિક પુસ્તક છે, હું કહું છું. ગાંધીજીએ ટોલ્સ્ટોયને એમને માન નથી આપ્યું. ટોલ્સ્ટોય કહે છે કે ગુલામના ખભા ઉપર એક માલિક ચડી બેઠો છે, અને એ માલિક એ ગુલામને અત્યંત દયાપૂર્ણ સ્વરે કહે છે કે તું માદો પડે તો હું તને દવા આપવા તૈયાર છું. તારી દીકરીના લગ્ન હોય તો દીકરીના લગ્નને માટે પૈસા આપવા તૈયાર છું. તને ખાવાની બાબતમાં ક્યાંય ખોટ ન પડે એ બધું જોવા તૈયાર છું. તને કપડાં, તારું શરીર ઢાંકવામાં ન મળે એની એ ચિંતા તારે સીવવાની, એ બધી ચિંતા હું કરીશ. તારી સ્ત્રીની સાડીઓ લઈ આપવા માટે પણ હું તૈયાર છું. તને બધી સગવડ મળે એવું ઘર આપવા માટે પણ હું તૈયાર છું. હું એક જ કામ કરવા તૈયાર નથી, તારા ખભેથી ઉતરવા તૈયાર નથી. આ અધાર્મિક વિધાનની સાથે મને બીજા ગુલામની કથા યાદ આવે છે, જે ટોલ્સ્ટોય નથી કહી. બીજા ગુલામની કથા કંઈક જુદી છે. શોષણને અનાધ્યાત્મિક, અધાર્મિક, આપણી મજૂરો સાથેના વ્યવહાર પરથી આપણી કક્ષા નક્કી થવી જોઈએ. મજૂરોને ચોરી કરે છે એવું આપણને જો વહેમ પડે તો આપણે એને એવા સવાલો પૂછીએ છીએ કે જે સવાલમાં બરોબર હિંસા છે, અને 2 દિવસ પછી ખબર પડે છે કે સોનાનો અછડો ગોદરેજના કબાટમાં જ મૂકેલો હતો, અને નકામી આપણે રામીને વગોવી. તો રામીની માફી માંગવા જેટલી ખાનદાની આપણી પાસે નથી. તો માણસ મજૂરો સાથે કેવી રીતે વર્તે છે, ગૃહિણી મજૂરો સાથે કેવી રીતે વર્તે છે, એનો કોઈ કેઝ્યુઅલ લીવ છે, એનો કોઈ માંદગીનો વીમો છે, એનું કોઈ પ્રુડન્ટ ફંડ છે, એનું કોઈ સલામતી છે? એ તો એલન વોટ્સનો અમલ કરે છે ને, ધી વિઝડમ ઓફ બીઇંગ વિઝડમ ઓફ ઇનસિક્યોરિટી. જરા જુદા અર્થમાં ઇનસિક્યોર જ છે. કાલે આપણને ન ફાવતો કે કાલથી ન આવતી, ખલાસ. એક બાજુ રામી સાથે આ વર્તન, અને બીજી બાજુ ઓફિસમાં તમારે થાય તે કરી લો. આ 2 વર્તનો વચ્ચે આધ્યાત્મિકતા ક્યાં આવી, મને જરાક શોધી બતાવો ને. એક બાજુ રામી સાથે કાલથી તું ન આવતી, અને બીજી બાજુ બોસને કહી શકાય છે કે થાય તે કરી લો, કારણ કે બોસ તમને કાઢી શકવાનો નથી. આ 2 અંતિમોની વચ્ચે આધ્યાત્મિકતા ખોવાઈ ગઈ છે. તો બીજા ગુલામની વાર્તા કરું. એક દિવસ એક ગુલામને ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવ્યો. એના માલિકે ફરિયાદ કરી કે મારું ઘર છોડીને પૂરા પૈસાથી એને ખરીદેલો છતાં, પૂરા પૈસા આપીને ખરીદેલો છતાં નાસી જવાનો પ્રયત્ન કરતો હતો. એમાં પકડાઈ ગયો છે, કોર્ટમાં રજૂ થયો. એન્ડોલા નામનું ગામ છે ઝામ્બિયામાં. એમાં એક ઝાડની નીચે મને લઈ જવામાં આવ્યો, અને એમ કહેવામાં આવ્યું કે આ ઝાડની નીચે કેટલીય સ્ત્રીઓ અને કેટલા પુરુષો ગુલામ તરીકે વેચાયા છે. આ ઝાડ ગુલામોના વેચાણ માટેનું ઝાડ છે. એ ઝાડની નીચે
હું ઊભો નહીં રહી શક્યો, કારણ કે વૃક્ષ પ્રેમ ગમે તેટલો હોય તો એ વૃક્ષ કંઈક જુદું લાગ્યું મને. કેટલા લોકોની જિંદગી ખતમ થઈ ગઈ હશે આ ઝાડની નીચે, એ ખ્યાલ આવતા જ કંપારી છૂટી. એક બાજુ બોધી વૃક્ષ છે અને એક બાજુ એન્ડોરાનું ગુલામોના વેચાણવાળું વૃક્ષ છે. બે વૃક્ષો વચ્ચેનું કોન્ટ્રાડિક્શન પણ જાણી લેવા જેવું છે. તો પેલા ગુલામને ન્યાયાધીશ સમક્ષ જ્યારે રજૂ કરવામાં આવ્યો ત્યારે ન્યાયાધીશે પૂછ્યું કે તારો માલિક તને ખાવાનું આપે છે? હા સાહેબ, મને પૂરતું ખાવાનું મળે છે. તારો માલિક તને કપડા માટેના પૂરતા પૈસા આપે છે? હા સાહેબ, મને કપડાના પૂરતા પૈસા આપે છે. તારો માલિક તને મારઝૂડ કરે છે? બિલકુલ સાહેબ, કોઈ દિવસ મારઝૂડ કરતો નથી. કોઈ દિવસ તને ગુસ્સો કરીને ગમે તેવા અપમાન કરનારા શબ્દો કહે છે? ના સાહેબ, મારું કોઈ દિવસ અપમાન થતું નથી. મારો માલિક મને સારી રીતે રાખે છે. તને સારી પથારી આપે છે? કે હા, સારી પથારી આપે છે. તારી વહુની થોડી કાળજી રાખે છે? કે હા સાહેબ, એને માટે પણ પૈસા આપે છે. એટલે ન્યાયાધીશનો પિત્તો ગયો. તો પછી તું આવા સારા ભલા માલિકને છોડીને કેમ જતો હતો? એટલે ગુલામે એક જ જવાબ આપ્યો. ગુલામે કહ્યું, સાહેબ, જો મારો માલિક આટલો સરસ હોય તો તમે મારી જગ્યાએ આવી જાઓ. પોવર્ટી ઇઝ ધી વર્સ્ટ ફોર્મ ઓફ વાયોલન્સ. આ પોવર્ટી આપણને ખૂંચતી નથી, કારણ કે આપણે આવી ગંદકી વચ્ચે પણ, આટલી ગંદી ઝૂંપડપટ્ટીમાં પણ ગણપતિની પ્રતિષ્ઠાપના કરીને આપણા ઘોંઘાટની અંદર ગંદકી ઓગળી જાય એટલો ઘોંઘાટ પેદા કરી શકનારી આ પ્રજા છે. હું તેને ઘોંઘાટ ચોથ કહું છું, ગણપતિ ચોથ નથી કહેતો, ઘોંઘાટ ચોથ. હમણાં મને 15-20 દિવસ પર એક સમાચાર મળ્યા કે રતલામમાં 3 કરોડને ખર્ચે, આ તો એક નમ્ર અંદાજ છે, 3 કરોડને ખર્ચે એક મંદિર બંધાય છે. મુરારી બાપુએ એની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. એ મંદિરમાં પવિત્રતા જાળવવાનો એવો પ્રયત્ન થાય છે કે વાત નહીં પૂછો. કોઈ અત્યંત ધનવાન બેન આ પૈસા ખર્ચી રહ્યા છે. વાત ખોટી હોય તો મને માફ કરે કોઈ પણ. એમાં પવિત્રતા જાળવવા માટે એવો પ્રયત્ન થાય છે કે જો કડિયાઓ ચણતર કામ કરતા કરતા વચ્ચે જો જાજરૂ જવા જાય તો એ કામ પૂરું કર્યા પછી એ લોકો નહીને જ પાછા પોતાના કામ પર આવી શકે. આટલી પવિત્રતા જાળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પવિત્રતા એટલે ક્યાં પહોંચી? હિન્દુસ્તાનની પવિત્રતાને સ્વચ્છતાની કોઈ ગરજ નથી. હિન્દુસ્તાનની પવિત્રતાને સ્વચ્છતાની કોઈ ગરજ નથી. ગંગા પવિત્ર, પણ દશાશ્વમેઘ ઘાટ ઉપર મેં સાક્ષાત નરકને આ ગંગાના પ્રોજેક્ટ પતી ગયા પછીની વાત કરું છું, તરતું જોયું છે, અને તેની પાસે જ માણસો ડૂબકી લગાવે, કારણ કે ગંગા પવિત્ર છે. અસ્વચ્છ હોય તોય આ હિન્દુસ્તાની પવિત્રતા મૌલિક છે. સ્વચ્છતા વગરની પવિત્રતા પણ હોઈ શકે છે. તો આ પવિત્રતા જાળવવા માટે એ મંદિરમાં આવું કંઈક કરવામાં આવે છે. માફ કરજો, મને એવા મંદિરમાં નથી પ્રાણ લાગતા, નથી પ્રતિષ્ઠા લાગતી. એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય તોય આપણે આમાંથી જલ્દી બહાર આવી જવું પડશે. તિરુપતિના વેંકટેશ્વરના માથાનો મુગટ 10 કરોડ રૂપિયાનો છે. 10 કરોડ રૂપિયાનો મુગટ જ્યારે ચડાવવાના હતા ત્યારે સમાચાર આવ્યા, ત્યારે મેં અત્યંત ઉશ્કેરાટની સ્થિતિમાં એક લેખ લખ્યો. મેં એમ કહ્યું કે આ 10 કરોડ રૂપિયાને બદલે જો આંધ્રપ્રદેશમાં 50,000 સારા જાજરૂઓ બંધાયો હોત તો આંધ્રપ્રદેશ એકંદરે સ્વચ્છ હોત. આ દેશની પ્રાયોરિટીઝ અંગે વિચાર કરવાનો આપણને કોઈ સમય જ નથી. મારું જો ચાલે, અહીંયા જૈન મિત્રો પણ બેઠેલા છે એટલે એમને પણ ખોટું લાગવાનું છે, પણ આઈ મીન ઇટ ટુડે. એક સંપ્રદાયના લોકોને હું કહેવા માંગુ છું કે આવતા 200 વર્ષ સુધી એક પણ મંદિર, એક પણ મસ્જિદ, એક પણ ગુરુદ્વારા, એક પણ દેરાસર ન બંધાય તો ચાલશે. આપણી પાસે પૂરતો ખોટા છે. હવે આનાથી વધારે આસ્તિકતાની, આટલી નિષ્ક્રિય આસ્તિકતાની કોઈ જરૂર નથી. આને બદલે આપણને ટાંકણા ઉપર અથોડી ન વાગે ત્યાં સુધી કંઈ પવિત્ર કામ થઈ રહ્યું છે એવું લાગતું જ નથી. હરિના લોચનિયા મેં દીઠાવાળું કાવ્ય તો ક્યાંથી બોલું આ સભામાં, પણ લગભગ એક દિન આંસુ ભીનારે હરિના લોચનિયા મેં દીઠા એવું રોજ જ તમે જોઈ શકો. એટલી તથાકથિત પોલી ધાર્મિકતાનો આ દેશ હિન્દુસ્તાન છે. આવી ધાર્મિકતામાંથી આપણે બહાર આવી શકતા નથી. આ દેશમાં પાંજરાપોળોની જેટલી પ્રતિષ્ઠા છે એટલી ગૌશાળાઓની નથી. આ દેશમાં ઘરડાઘરોની જેટલી પ્રતિષ્ઠા છે એટલી ઘોડિયાઘરોની નથી. અને જે દેશ ઘોડિયાઘરોની ઉપેક્ષા કરે છે એને કાયમ ઘરડાઘરો રાખી જ મૂકવાના. આ શોષણની જે કહાની છે એ શોષણની કહાનીનું હું એક ડગલું આગળ ચલાવવા માંગુ છું, જેથી મારા ક્રોધનો અંત આવી જાય. હું મન્યું છે એમ નથી કહેતો, ક્રોધ જ છે. ખોટો દાવો કરવાનો મને કોઈ અર્થ નથી કે આ દંભવલ્લભ સંસ્કૃતિનું ફર્જન છું. અત્યારે આ સભામાં તો દમ નથી કરો, કારણ કાલે મેં વચન આપ્યું છે તમને લોકોને કે શબ્દો, પુષ્પો અને ક્ષણો વેડફી નાખનારો સમાજ કોઈ દિવસ ઊંચે આવતો નથી. હું મારા શબ્દો વેડફવા માંગતો નથી. આઈ મીન ઇટ. એક એક શબ્દ નાભીમાંથી નીકળેલો શબ્દ છે. અમારી વેદનાનું વલણું છે. એક શેરીમાંથી એક જીપ ડ્રાઈવર બેફામ જીપ હાંકીને દરરોજ પસાર થઈ જાય છે. એને કારણે ઓછામાં ઓછા 5-7 માણસો ચગદાઈ મરે છે. એકાદ
બેને ફ્રેક્ચર થાય છે, એકાદ બેને લોહી નીકળે છે, એકાદ બેના માથા ફૂટે છે, એમ 5-10 માણસો રોજ જ ઘાયલ થાય એવી રીતે એક શેરીમાંથી એક માથા ભારે જીપ ડ્રાઈવર પસાર થાય છે. લેટ અસ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ સ્ટોરી. એ જીપ ડ્રાઈવર એટલો માથા ભારે છે અને હિન્દુસ્તાનમાં યુધિષ્ઠિરો નિષ્ક્રિય છે અને દુર્યોધનો સક્રિય છે, માટે એ દુર્યોધનને કોઈ કહેતું નથી. ગામમાં એક ગામમાં દાદો હોય છે અને દાદાને કોઈ જ કહેતું નથી, કારણ બાકીના ભદ્ર માણસો એ અંગે સૌજન્યતાપૂર્ણ મૌન સેવે છે. એટલે તો રોમારોલાએ કહ્યું કે આ દુનિયાના માનવ ઇતિહાસમાં જે વિપદાઓ પડી એ વિપદાઓ દુર્જનોના કારણે નથી પડી, એ તો સજ્જનોના મૌનને કારણે પડી. સજ્જનોનું નિષ્ક્રિયત્વ જવાબદાર છે. સજ્જનોનું નિષ્ક્રિયત્વનો એક દાખલો આ જ છે, ક્લાસિકલ એક્ઝામ્પલ ઓફ પેસિવ સાયલન્સ. એ જીપ ડ્રાઈવરને કોઈ પડકારતું નથી, પણ એ જીપ ડ્રાઈવર જે લોકોને ઘાયલ કરે છે એની સેવા અર્થે 3 મંડળો આગળ આવે છે. એક મંડળ જૈનોનું છે અને જૈનોમાં તો કરુણા એટલે હિંસા જ્યાં જોઈ, લોહી જ્યાં જોયું ત્યાં કરુણા પ્રગટી. એ લોકો બ્લડ બેંકનો પ્રોજેક્ટ કરે છે, જયંતિભાઈ શાહને ચેરમેન બનાવે છે અને બ્લડ બેંક જે માણસો ઘાયલ થાય એને કોઈ દિવસ વાંધો ના આવે એ અંગેની બધી જ વ્યવસ્થા, એના અંગેનો ફંડ ફાળો થાય છે. આ એક ક્લબ. બીજી ક્લબ ઓર્થોપેડિક બાબતો, ઓર્થોપેડિક હોસ્પિટલની યોજના કરે છે અને એ કેટલાક રોટરી ક્લબના મિત્રો કરે છે. આ બીજી ક્લબ કે જે ઓર્થોપેડિક એસ્પેક્ટ ઓફ જીપ ડ્રાઈવર્સ વાયોલન્સ, આ એનો ઓર્થોપેડિક એસ્પેક્ટની કાળજી રાખે છે. બીજું મંડળ અસ્તિત્વમાં આવે છે અને એક ત્રીજું મંડળ અસ્તિત્વમાં આવે છે કે જે લોકો ઘાયલ થાય અને એને આર્થિક વિટમણાઓ પડે. આ દેશ તો કૂતરી વિયાય ત્યારે બકરીને દોઈને કૂતરીના કુરકુરિયાઓને દૂધ પાનારો દેશ કરુણાપૂર્વક, એમથી આગળ કરુણા વધતી જ નથી એવો એ દેશ. તે દેશમાં ત્રીજું મંડળ રચાય છે અને કહે છે કે એવા લોકોને આર્થિક મદદ, એમાં કોઈ મરી જાય તો એની વિધવાને મદદ વગેરે વગેરે 3 ક્લબો સ્થાપિત થાય છે. જીપ ડ્રાઈવર દરરોજ જ આ પ્રમાણે 5-7 માણસોને ઘાયલ કરતો જાય છે, દરરોજ જ ઘાયલ કરતો જાય છે, પણ પેલો ફંડ ફાળો એટલો સોલિડ થયેલો છે, ટ્રસ્ટો એટલા સરસ હોય છે, ટ્રસ્ટમાં પેલી કલમને આધારે પેલા ટેક્સવાળા પૈસા પણ મળતા હોય છે, કારણ કે એને કારણે જીપ ડ્રાઈવર 2 લગામ રીતે કાર હાંકી શકે છે અને રોજ માણસોને ઘાયલ કરી શકે. એક દિવસ એવું બન્યું સાહેબ કે જીપ ડ્રાઈવરે પણ પેલા 3 મંડળોને પોતાનો ફાળો આપ્યો. આ ચરમસીમા આવી ગઈ. એ જીપ ડ્રાઈવરે 3 મંડળોને ફાળો આપ્યો, કહ્યું કે મારા પણ પૈસા નો દીધો. આજના ગુજરાતમાં ચરોતરમાં કેન્સરની ખેતી થાય છે. કેન્સરની ખેતી, સાક્ષાત કેન્સરની ખેતી. હું એચ.એમ. પટેલની હાજરીમાં ત્યાં એક રેલી થઈ તેમાં બોલ્યો અને ગ્રીન કાર્ડ સાથેના લગ્નો થાય છે. મારું જો ચાલે તો એક સ્ટ્રીટ પ્લે રજૂ કરું કે જેમાં એક ચરોતરનો ભણેલો ગણેલો છતાં અભણ બુડથલ એવો ગામડિયો ગ્રીન કાર્ડવાળી છોકરીને પરણે ત્યારે સામે ચોરીમાં એની સામેના સોફામાં કે એની સાથેની બાજટ ઉપર એક ગ્રીન કાર્ડ મૂકવું અને કહું ઇતિશ્રી ગ્રીન કાર્ડાય નમઃ, આવું ચાલુ કરું. આ દેશમાં એક બીજું કોન્ટ્રાડિક્શન છે કે રાધાકૃષ્ણની પૂજા થાય છે અને દહેજ મૃત્યુ કાયમ રહે છે. આ કેટલા કોન્ટ્રાડિક્શન્સ વાળો દેશ છે. આ કોન્ટ્રાડિક્શન્સ વાળા દેશને ગીતાનું કયું સૂત્ર બોલવાનો અધિકાર છે એની મને કંઈ ખબર નથી પડતી. એક બાજુ આપણે નિષ્ક્રિયત્વને મહત્વ આપીએ અને બીજી બાજુ યોગ કર્મસુ કૌશલમ બોલીએ. આપણને શરમ આવવી જોઈએ કે આપણે કઈ હદે પ્રજા તરીકે નીચે પડ્યા છીએ અને પરદેશની કઈ પ્રજા આપણા પ્રત્યે માનપૂર્વક જોશે એનો કઈ અંદાજ આપણે ગુમાવી બેઠા છીએ. આ અંદાજની એક વાત કરી લઉં અને હું ચોક્કસ કહું છું, સાઇડ ટ્રેકિંગ કરું છું. આઈ મીન ઇટ. તમને કલ્પના આવે છે જનકપુરીમાં, દરભંગાના મિથિલા શહેરમાં એક યુનિવર્સિટી ચાલે છે. એ યુનિવર્સિટી કોના નામ પર ચાલે છે એનો તમને અંદાજ આવી શકે છે? જનકપુરીની વાત કરું છું. જનક રાજા એટલે તો જનક વિદેહી, જીવતે જીવત વિદેહી. આવો મહાન જનક રાજા, ઋષિઓ કરતાં પણ વધારે વૈરાગી હોય જેની એની વિશે વાતો આવે છે. એ જનક રાજાના નગરમાં, દરભંગાના પ્રદેશમાં એક એલએન મિથિલા યુનિવર્સિટી ચાલે છે, જે અસલ એલએન મિશ્રા યુનિવર્સિટી હતી. જનતા પાર્ટીના રાજમાં એને એલએન મિથિલા કરવામાં આવી. પાછું બીજું રાજા આવ્યું ત્યારે એલએન મિશ્રા પણ થયું, પણ અત્યારે એલએન મિથિલા છે. એલએન મિશ્રા એક એવા નેતા હતા કે રાજકારણના ભ્રષ્ટાચારનો એવો કોઈ ગુનો નથી કે જે એલએન મિશ્રાના નામે ન ચડ્યો હોય. આવા માણસને નામે આ દેશ યુનિવર્સિટી રચી શકે, યુનિવર્સિટીનું નામ આપી શકે, એ વિદ્યાર્થીઓને એલએન મિશ્રાના નામમાંથી કઈ પ્રેરણા મળવાની એની મને કઈ અંદાજ નથી. કાલે ઉઠીને હાજી મસ્તાન યુનિવર્સિટી શા માટે ન બનાવી મને કઈ સમજ નથી પડતી. હાજી મસ્તાન યુનિવર્સિટી. બીજી બાજુ ઔરંગાબાદમાં આંબેડકરનું નામ જોડવામાં સનાતન બ્રાહ્મણોને પેટમાં દુખે છે. એક બાજુ આંબેડકરનું નામ ના આપી શકાય, બીજી બાજુ એલએન મિશ્રાનું નામ આપી શકાય. આ દેશના પતનનો કોઈ પાર નથી.
મારી બેકવવાની શક્તિ મર્યાદિત છે, કારણ કે બેકવા માટે પણ થોડીક સંવેદનશીલતા જોઈએ. મને એવું યુવાનો પૂછવા આવે છે કે સાહેબ તમે વાત કરો છો પણ દહેજ તો આપવો જ પડે. મારી પાસે છોકરીઓ આવે છે કે છે સાહેબ પણ દહેજ બિલકુલ ખરાબ છે, મને કલ્પના આવી ગઈ છે, પણ મારા બાપ કહે તો હું શું કરીશ, મારે દહેજ આપવો જ પડશે. ચરોતરની છોકરીએ મને કહ્યું કેન્સરની ખેતી થાય છે એવા ચરોતરમાં પણ કાલે જો કેન્સર ડિટેક્શન ક્ષેત્ર દીપચંદભાઈ ગાડી શરૂ કરે તો એમાં એ પટેલીઓ જે તમાકુ જ વાવે છે તે પણ ફાળો આપશે. આ જે આંતરવિરોધ છે આપણા જીવનમાં, જે કેટલી પર્સનાલિટી એક સાથે વિકસે છે અને ધર્મગુરુએ આ પર્સનાલિટીના વિકાસમાં કેવડો મોટો ફાળો આપ્યો છે એની ક્યાં કથા કહેવી. બીજી વાર મારે બોમ્બે આવવું છે, જીવતા જવું છે પાછા, માટે હું વધારે વાત કરી શકું નથી. મને કહેવા દો કે પ્રત્યેક ધર્મગુરુને પોતાના ઢોરવાડામાંથી કોઈ ઘેટું કૂદીને બીજી વાત કે બીજા ઢોરવાડામાં ના જાય એની ચિંતા હોય છે. પ્રત્યેક ધર્મગુરુની આ જ ચિંતા હોય છે કે મારા ઢોરવાડામાંથી એક પણ ભેંસ બીજા ઢોરવાડામાં ન જીવી જોઈએ. દરેક ધર્મગુરુને પોતાની જબરદસ્ત તમને ને મને ન હોય એટલી મોટી આસક્તિ હોય છે. તમને ને મને ન હોય એટલા એ લોકોના મનમાં એટલું બધું ચાલતું હોય છે કે જેની કલ્પના તમે ન કરી શકો. અને એ લોકો મુલ્લા, મહંત અને પાદરી આ વિષચક્રમાંથી જો આપણે બહાર ના આવીએ, અને મહંતની ગાદી એ ગંદકીની દાદી હોય છે એમ હું કહું છું ઘણી વાર. આ મહંત અને સંત વચ્ચેનો તફાવત જે સમાજ નથી સમજતો, ફકીર અને મુલ્લા વચ્ચેનો તફાવત નથી સમજતો, સેન્ટ અને પાદરી વચ્ચેનો તફાવત નથી સમજતો, એ દેશનું પતન અત્યંત નિશ્ચિત છે એની ખાતરી આપણે રજિસ્ટર એડી જેટલી ખાતરી રાખી શકીએ એમ છે. આ ધર્મગુરુઓ કોઈ દિવસ ગીતાનું સાચું તત્વ પ્રજા સુધી પહોંચે એની ચિંતા કરતા નથી હોતા. એ બ્રહ્મ નિર્વાણથી નાની વાત જ કરવા માંગતા નથી. એક દિવસ હું વારાણસીમાં ગયો હતો. વારાણસીમાં જાઉં છું ત્યારે કબીરનું સ્મરણ મને હંમેશા થાય છે, પણ કબીરની વાત પર તો હું પછી આવું. દશાશ્વમેઘ ઘાટ ઉપર હું હંમેશા એક કામ કરું છું, તમને બધાને આ ટીપ આપું છું કે ગંગામાં નહાવાનું આપણને ગમે. કેટલા વર્ષોથી, સદીઓથી મનમાં એક કન્ડિશનિંગ થયું છે કે ગંગા પવિત્ર છે. મારી દ્રષ્ટિએ નાઇલ ઓછી પવિત્ર નથી, પણ સ્વીકારી લઈ. ગંગામાં જો નહાવું હોય તો 2 રૂપિયા ખર્ચીને ઓળી લઈને સામે પાર જવું અને ત્યાં નહીને પાછા ઓળીમાં પાછા આવો અને પાછા ચાલ્યા જવું. દશાશ્વમેઘ ઘાટ ઉપર તો નહાવાનું સાહસ થઈ શકે જ નહીં. એ દશાશ્વમેઘ ઘાટ ઉપર હું સામે પાર નહીને પાછો આવ્યો ત્યારે એક મોટા પેટવાળા, અને કોઈ મહંતને મેં સાદા નાના પેટવાળા જોયા નથી. મને એવો મહંત તમે બતાવો કે જેનું પેટ નોર્મલ હોય. અને ગાંધીજીએ કહ્યું કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. હું કહું છું કે મોટું પેટ એ અધૂરા જીવનની નિશાની છે. અને કોઈ મહંતના જીવનને મેં આટલું સંયમિત જોયું નથી. અત્યંત મોટું પેટ. એની સામે 10-12 બુઢી ઓરતો બેઠેલી હતી, કારણ કે ધર્મ હવે બુઢાપા તરફ જ જઈ રહ્યો છે. કોઈ જુવાનિયા બેઠો નહોતો અને ઘરાકી બિલકુલ જામતી નહોતી. 5-7 બુઢી ગામડિયાણ ઓરતો. હું ગયો તો महंत શું ભાષણ આપી રહ્યા હતા? इस नश्वर देह मलमूत्र से भरा है, ये नश्वर देह अग्नि की ज्वालाओं में लुप्त होने वाला है, इसलिए उसका क्या भरोसा. આ રોજ પોતાની પ્રસન્નતા ખતમ થાય, પોતાનું સ્મિત ખતમ થાય, પોતાના જીવન અંગે દુખિયારી સંકલ્પનાઓ, વિકારોથી ભરેલું, મળમૂત્રથી ભરેલું આ શરીર, આ જે નેગેટિવિઝમ છે, આ ધર્મને આપણે પૃથ્વી વિરોધી, દ્રવ્ય વિરોધી, આનંદ વિરોધી, પ્રસન્નતા વિરોધી, વિજ્ઞાન વિરોધી અને જીવન વિરોધી બનાવી દીધું છે. એને કારણે દંભ એટલો લોકપ્રિય છે. મને એમ લાગે છે કે નવી પેઢી આવો દંભ સ્વીકારવા તૈયાર નથી. આટલો આક્રોશ ઠાલવ્યા પછી મારે એક બીજી વાત કરવી છે કે ગીતા જો આપણી વેચછેટી સમસ્યાઓનો જવાબ ન આપે તો આપણને કામની નથી. કબીરને છેલ્લા વર્ષોમાં એમ કહેવામાં આવ્યું કે તમે જો વારાણસીમાં દેહ વિલય થશે તમારો તો સીધા સ્વર્ગે જશો, પણ મગહર નામની એક જગ્યા એવી છે કે જ્યાં જો તમે મરશો તો પુનર્જન્મ ગધેડાનો જ થશે. જોજો, એ મગહર હું જઈ આવ્યો છું. ત્યાં મંદિર અને મસ્જિદ બિલકુલ અડખે પડખે છે. મારી દ્રષ્ટિએ વારાણસી કરતાં પણ મને મગહર જવાનું વધારે ગમે છે, કારણ કે ત્યાં જ મરવાથી ગધેડાનો પુનર્જન્મ મળે છે. કબીરે આ વાતને ઇનકારવા માટે વારાણસી છોડીને મગહર જઈને મરવાનું પસંદ કર્યું. આને ક્રાંતિથી ઓછું તત્વ આવું નામ આપી શકશો તમે? આ ક્રાંતિ નહીં તો શું? આવી ક્રાંતિની આજે ભારતમાં જરૂર છે. જે દેશમાં નરસિંહ મહેતા 500 વર્ષ પર એ ક્રાંતિ કરી શકે, હરિજનવાસમાં જવું, નાગરનાથમાં નાગર હજુ સુધીમાં જગતમાં એક જ ભોળો નાગર પેદા થયો છે અને તે છે નરસિંહ મહેતા. જગતનો એકમાત્ર ભોળો નાગર. એના ગામમાં હું જઈ આવ્યો અને મેં કહ્યું
કે નરસિંહ મહેતા અને કૃષ્ણને જોડતી એક કડી છે. નરસિંહ મહેતા અને ગીતાના તત્વને જોડતી એક કડી, કૃષ્ણના તત્વને જોડતી એક કડી છે. પ્રિપેર્ડનેસ ટુ બી મિસઅન્ડરસ્ટુડ. પ્રિપેર્ડનેસ ટુ બી મિસઅન્ડરસ્ટુડ, ગેરસમજ માટેની તૈયારી. આપણા સાધુ પુરુષો જરા જેટલી ગેરસમજ વેઠવા તૈયાર નથી. આપણો જીવનની સંકલ્પમાં જે છે કે ક્યાંય જરાય ગેરસમજ ન થાય એ રીતે જીવી જવું. એ જીવન ગમે તેટલી કાયરતાનું કેમ ન હોય, એ જીવન ગમે તેટલું નિસ્તેજ કેમ ન હોય. એટલે મારે જુનાગઢમાં એક બીજી વાત પણ કરવી પડી, જેનું પુનરાવર્તન કરી શકું છું કે મહાભારતમાં મને એક જ પાત્ર પ્રત્યે ખરેખરો પ્રેમ છે, ને તે છે વિકર્ણ. દ્રૌપદીનું વસ્ત્રહરણ થતું હતું ત્યારે એકલો વિકર્ણ બળાપો કરીને બોલ્યો છે. આવા વિકર્ણને ધન્ય બાત ઘટે છે. બીજી બાજુ રામાયણનું પાત્ર, મારું પ્રિયમાં પ્રિય પાત્ર જટાયુનું પાત્ર છે. જટાયુ એ આ વિશ્વનો સૌ પ્રથમ સત્યાગ્રહી છે, હું માનું છું. જટાયુમાં એટલી કોમન સેન્સ ન હોય, આખરે દશરથનો મિત્ર હતો, આખરે ગૃધ્રરાજ હતો. જટાયુમાં એટલી અક્કલ ન હોય, જટાયુમાં એટલી બુદ્ધિ ન હોય કે આ વેચાતી વરોમાં કંઈ પામવાનો નથી મરણ સિવાય, રાવણ સામે હું ટક્કર લઈ શકવાનો નથી, એટલી એનામાં અક્કલ ન હોય. આ જટાયુને કેટલાક વ્યવહારુ ગીધોએ એમ કહ્યું, એવું મને ખાનગીમાં ખબર છે, કેટલાક વ્યવહારુ ગીધોએ જટાયુને બોલાવ્યો કે ભાઈ આ બધા ક્ષત્રિય રાજાઓના ખેલો, એમાં કોઈની પત્ની કોઈ ઉપર જાય, તારા બાપાનું શું જાય છે? નકામા લફડામાં ક્યાં પડવું? નકામું પોલીસ લફરું? આ હિન્દુસ્તાનનો સમાજ. અને જટાયુ એમની વ્યવહારુ સલાહને અવગણીને રોમાન્સ ઓફ બિંગ ઇમ્પ્રેક્ટિકલ, રોમાન્સ ઓફ બિંગ ઇમ્પ્રેક્ટિકલ, અવ્યવહારુ બનવાનો જે રોમાંચ છે એ રોમાંચમાં ખપી જાય છે. જટાયુ હિન્દુસ્તાનનો અને દુનિયાનો પહેલો સત્યાગ્રહી છે. આજના દેશમાં, આજની પરિસ્થિતિમાં આપણને જટાયુ અને વિકર્ણોની જરૂર છે. આ વાત કર્મયોગ આપણને શીખવે છે, કારણ કે આપણી તથાકથિત ધાર્મિકતા કાયરતાથી, નિસ્તેજપણાથી, નિર્વીર્યતાથી પીડાય છે, નિષ્ક્રિયતાથી પીડાય છે. પરિણામે દેશની ગરીબીને આપણે લગભગ ગળે વળગાડી રાખી છે. આ દેશની ગરીબી જો યોગ્ય રીતે યોગ કર્મસુ કૌશલમને અપનાવવામાં આવે તો આ દેશની ગરીબી, હું નથી માનતો કે 2 વર્ષ પણ ટકી શકે એમ છે. પણ એક એક પંચશ્રી યોજનાઓ ઝૂંપડપટ્ટી વધારતી જાય છે, રોગ વધારતી જાય છે, નિરક્ષરતામાં સબળતા માણસોની સંખ્યા વધારતી જાય છે, ગરીબી રેખાની જીવતા નીચે જીવનારા માણસોની સંખ્યા વધારતી જાય છે. મને એમ થાય છે કે પંચશ્રી યોજના કેવી સરસ સરસ બને છે કે આ બધું કાયમ રહે, કોઈ જગ્યાએ ડિસ્ટર્બન્સ ન પહોંચે, ગરીબી કોઈ જગ્યાએ ખલેલ ન પામે, રોગ કોઈ જગ્યાએ ખલેલ ન પામે. એક બકર ઠાકોરના શબ્દોમાં કહું તો માનવ જંતુડાઓનો સમાજ વધી રહ્યો છે. એક જમાનામાં હું બોમ્બેમાં રહેતો હતો ત્યારે દરરોજ પાટકર હોલથી ફરવા નીકળતો મારા મિત્ર અરવિંદ પટવા સાથે, અને ચર્ચગેટની પાસે થઈને દરિયે જતો અને સવારે જ્યારે ચાલતો ચર્ચગેટ પાસેથી ત્યારે મને એવું લાગતું 5:30 વાગે કે આખી સડકનો હું માલિક છું. આ આખી સડકનો હું માલિક છું, કારણ કે 5-15 જણાઓ આમ તેમ ફરતા હોય મળે કે 5 વાગે. અને એ જ ચર્ચગેટના વિસ્તારમાં જ્યારે સાંજે 5 વાગે પાછો ક્યાંક જવાનું થાય ત્યારે મને એમ લાગે કે સવારે આ સડકનો માલિક હતો, આજે આ સડકનું અળસિયું છું. 12 કલાકમાં માણસમાંથી અળસિયું બની ગયાનો નિર્વેદ એટલો ઢગલો મોટો છે, એટલો ઢગલો મોટો છે કે ક્યાંક માનવ જંતુડાઓ ખદબદે છે. અને કોઈ રાજકીય પક્ષ વસ્તી તો યુદ્ધને ધોરણે ઘટવી જોઈએ એવું કહેવા તૈયાર નથી, કારણ મત ગુમાવવાનો વારો આવે છે. અમારી સેવા, અમારું પુણ્ય ચાલુ રહે એટલા માટે ગરીબી કાયમ રહે એ જરૂરી છે. આ ગરીબી વગર અમે કોને પુણ્ય કમાવા માટે દાનમાં આપી શકીશું? આવી નિષ્ક્રિય ધાર્મિકતાએ હિન્દુસ્તાનનું સત્યાનાશ વાળવાનો આરંભ કર્યો છે. એ જો હું કહું તો એ વાક્યમાં, એ વિધાનમાં રહેલું દર્દ તમે પારખજો એવું હું કહેવા માંગુ છું. ક્યારેક તો એવું લાગે છે કે આ જીવનને આપણે જીવન કહી શકીએ ખરા? આર વી અલાઇવ? આપણે જેને જીવન કહીએ છીએ, કારણ કે જીવન એક એવો શબ્દ છે કે જે શબ્દનો અર્થ શબ્દકોશમાંથી શોધવાનો નથી. જીવન નામના શબ્દનો અર્થ તો જીવનમાંથી જ ખોળવો પડે એમ છે. જીવન શબ્દનો અર્થ કોઈ ડિક્શનરીએ સાચો આપ્યો નથી. જીવનનો અર્થ તો જીવનમાંથી જ ખોળવો પડે. એ સત્ય જો આપણે સ્વીકારીએ તો આપણે જીવીએ છીએ ખરા? એક માનવ ભીડ, હકડે ઠઠ ભીડ કોઈક દિશામાં જઈ રહી છે. એ ભીડનો કોઈ નેતા નથી, એ ભીડને કોઈ મંજિલ નથી, એ ભીડના સભ્યોની વચ્ચે કોઈ ખાસ સંબંધ નથી. ચર્ચગેટ પર જ્યારે સબર્બમાંથી આવીને ગાડી ઊભી રહે છે અને સૂકા મગના દાણાની માફક માણસો વછૂટે છે, ત્યારે એ જે ભીડ છે એ ભીડમાં સ્મશાન યાત્રીઓ વચ્ચે જે સંબંધ હોય છે તેટલો સંબંધ પણ હોતો નથી.
એટલે મેં એક જમાનામાં લખેલું માનવ અસ્તિત્વની વિરાટ સ્મશાન યાત્રા ચર્ચગેટ પર નીકળે છે રોજ. આવી વિરાટ સ્મશાન યાત્રા કે જેને ટોળું કહું છું, એવું એક અત્યંત ગીચ ડેન્સિટી વાળું, જે અત્યંત સઘન, માણસો માથા પરથી પણ પેલા પ્યાસાના જોની વોકરની માફક પસાર થઈ જાય એવું ટોળું, એ ટોળું ક્યાંક જઈ રહ્યું છે. એને ખબર નથી કે ક્યાં જઈ રહ્યું છે, કેટલા કલાક ચાલવાનું છે ખબર નથી, શા માટે ચાલવાનું છે ખબર નથી, માત્ર ચાલે છે, બસ ધેટ્સ ઓલ. ચાલે છે કારણ કે ટોળું ચાલે છે, આ ચાલે છે. વરઘોડાની એક નિરાંત હોય છે. વરઘોડાના કોઈ સભ્યને ચાલવાનો નિર્ણય કરવો પડતો નથી, એનો નિર્ણય એનો હોતો નથી. વરઘોડાનો પ્રત્યેક સભ્ય, અને તેથી વરઘોડો એ માનવ અસ્તિત્વનું અપમાન છે હું માનું છું. વરઘોડાનો પ્રત્યેક સભ્ય એને જો પૂછીએ કે તમે કેમ ઊભા રહ્યા, તો એમ કહેશે કે આગલો માણસ ઊભો રહી ગયો માટે. તમે હવે કેમ ચાલવા માંડ્યું, કે આગલા માણસે ચાલવા માંડ્યું. તમે કેમ ધીમે ચાલો છો, તો કે આગલો માણસ ધીમે ચાલે છે માટે. બધું જ આગલા માણસ પર આધાર રાખે એવું લાઈફ બાય પ્રોક્સી વાળું જીવન, કે મારા બદલે આગલો માણસ, આગલાવાળાને પાછો બીજો આગલો, પછી આખરે બેન્ડવાળા જ આપણા લીડર થઈ શકે, બીજું કોઈ લીડર નથી થઈ શકે. તો એવું એક હકડેઠઠ ટોળું જઈ રહ્યું છે, ગીચ ટોળું છે. એમાં એક ડૉક્ટર ચાલતો હોય છે, અને ડૉક્ટરની પાછળ એક વૃદ્ધ માણસ ચાલતો હોય છે. એ વૃદ્ધ માણસ ચાલી ચાલીને એટલો થાક્યો હોય છે, કલાકોથી આ ટોળું ચાલે છે અને કલાકો સુધી ચાલતું રહેશે, ખબર નથી ક્યારે ક્યાં વિસામો આવવાનો છે. એ વૃદ્ધ માણસનું ડોકું પેલા ડૉક્ટરના ખભા ઉપર લબડીને પડેલું હોય છે, અને ડૉક્ટરને થાય છે કે બિચારો વૃદ્ધ છે, ભલે ડોકું મુક્ત. અને એ વૃદ્ધ જે ચાલે છે, એ ડૉક્ટર જે ચાલે છે, ટોળાના કોઈ સભ્યને ચાલવું એ સકારાત્મક ક્રિયાપદ નથી, ચાલવું એ અકર્મક ક્રિયાપદ છે. ડબલ ડેકરમાંથી સુરતમાં ક્યારેય ઉતરવું નથી પડતું, પાછળથી જ ધક્કો આવે છે, તમે બહાર ઠલવાઈ જાઓ છો. આ ઠલવાઈ જવાની જે વાત છે, એ ઠલવાઈ જવા જેવું થયું, અને એક ટોળું ચાલ્યું જાય છે, અને ડૉક્ટરના ખભા ઉપર પેલા વૃદ્ધનું ડોકું હાજર હોય છે. કલાકો પછી ક્યાંક અકસ્માત પેલા ડૉક્ટરનો હાથ પેલા વૃદ્ધના હાથને અડે છે, અને ડૉક્ટરને બીંગ એ ડૉક્ટર એમ લાગે છે કે હાથ ઠંડો છે, એટલે એ જરા આગળ વધે છે અને નાડી પર ધબકારા ગણવાનો પ્રયત્ન કરે છે. તો ડૉક્ટરને એના આશ્ચર્ય વચ્ચે એક વસ્તુની ખબર પડે છે કે આ તો માણસ મરી ગયેલો માણસ છે, અને મરી ગયેલો માણસ પણ ટોળામાં ચાલ્યા કરે છે ગતાનુગતિકતાને કારણે. તમે ટ્રાફિક સર્કલ ઉપર જ્યારે લાલ લાઇટ થાય ને ઊભા રહી જાઓ, અને જ્યારે પાછું પહેલા ગિયરમાં ગાડી મૂકો, ત્યારે એ નિર્ણય તમારો હોય છે. દરેક માણસે ટ્રાફિક સર્કલની ટ્રાફિક લાઇટ જોઈ લ્યો છે કે ગ્રીન થઈ માટે હું ચલાવું, નહીં આગલી કાર ચાલી માટે મેં ચાલુ કરી. રવિશંકર મહારાજ એક દાખલો આપતા કે ખેડા જિલ્લામાં ગામોમાં બપોરે 7 પડતો, કાંતિભાઈ કલાણી ખેડા જિલ્લાના છે એટલે કહું છું, 7 પડતો, એ ઢોરા છોડજો. રવિશંકર મહારાજે ગૃહિણીને જઈને પૂછ્યું કે બેન તે ઢોર છોડ્યા, ગુહારી નીકળે ને એટલે ભેંસનું ખાડું અને ગાયનું ધણ છૂટે. તો રવિશંકર મહારાજે એક બેનને જોઈને પૂછ્યું, બેન તે 7 સાંભળેલો ઢોરા છોડજો એવો? તો કે ના, મેં 7 સાંભળ્યો નથી. તો કે તે ઢોર કેમ છોડ્યા? તો કે પડોશીએ છોડ્યા માટે. આ પડોશીનું જીવન, વી લીવ અવર નેબર્સ લાઈફ, એવા જીવનને અંતે પેલું ટોળું ચાલી જાય છે, ને ટોળાના ડૉક્ટરને ખબર પડે છે કે આ તો ડેડ બોડી ઇઝ વોકિંગ વિથ મી ફોર ધી લાસ્ટ 1 or 2 hours પરહેપ્સ. અને આવું જાણ્યા પછી ડૉક્ટરને એવો આંચકો લાગે છે કે પોતાની નાડી તપાસી જોઈને કહે છે કે લાવ જોઈ જાઉં હું જીવતો છું કે કેમ, હું તો મરી નથી ગયો ને, આ ચાલુ છું. દરરોજ પૂછવું પડે કે આપણે જીવતા છીએ કે કેમ. કર્મયોગ એ કર્મની કળા શીખવનારો યોગ છે. અને હવે હું મારું પ્રવચન પૂરું કરું છું. કર્મની કળા એટલે શું? એક કામદાર, એક કારીગર અને એક કલાકાર, આ ત્રણની વચ્ચેનો તફાવત અત્યંત સ્પષ્ટ છે અને સૂક્ષ્મ છે. આ સૂક્ષ્મ તફાવતને આપણે સમજી લઈએ. કામદાર તે જે માત્ર હાથ અને પગ વડે કામ કરે અને જરાય બીજી વાતનો વિચાર ન કરે, કામદાર. અમારા સુરત જિલ્લાના હળપતિઓને જેને કહો, આગલા દિવસે એમ કહ્યું હોય કે આપણે ખેતરમાં જુવાર વાવવાની છે, અને બીજે દિવસે સવારે એમ કહો કે આજે જુવારની બાવળ વાવી આવે છે, તો એ કહે છે બાવળ, મારે કંઈ લેવા દેવાના, અનાસક્ત, અનારંભી, બિલકુલ ચિંતા નહીં. હાથ અને પગની જ મદદથી કામ કરે એ કામદાર. હાથ, પગ અને મગજ ઉમેરે, ટેકનિકાલિટી ઉમેરે, પોતાનો કસબ ઉમેરે એ કારીગર. હાથ, પગ, મગજ અને જે હૈયું રેડે, હૃદય રેડે અને હૃદયપૂર્વક ભક્તિપૂર્વક કામ કરે, જેની વાત હું કાલે કરવાનો છું, એ કલાકાર. તો કર્મયોગ એ કર્મની કળા શીખવનારો યોગ છે. કર્મ જે સ્થૂળ છે, જે ક્યારેક ન ગમતું છે, એક ટાઈપિસ્ટ જ્યારે પોતાના હૃદયપૂર્વક ટાઈપ કરે છે ત્યારે એનું ટાઈપિંગ કરેલો કાગળ જો તમે વાંચો તો એ કલાકૃતિ જેવો લાગે છે. દરેક બોસનો અનુભવ છે. અત્યંત શુદ્ધ, સ્વચ્છ રીતે ટાઈપ થયેલો કાગળ કલાકૃતિ છે. મોતનો કૂવો તમે જોયો હશે,
આપણા બળેના મેળાઓમાં, ગોકુળાઠમના મેળાઓમાં, બધા મેળાઓમાં જાયન્ટ વ્હીલ્સ હોય, તેની સાથે એક લાકડાનું મોટું સ્ટ્રક્ચર હોય છે, એની પર તંબુ જેવું સ્ટ્રક્ચર હોય છે. એમાં એક ફટફટિયાવાળો મોટરસાયકલ કેવી જોઈએ, પણ હું ગામડિયું એટલે ફટફટિયું કહું છું, એ ફટફટિયાવાળો દિવાલો ઉપર ફટફટિયું ચલાવે તમે જોયું હશે. હોરિઝોન્ટલ ભોંય પર નહીં, વર્ટિકલ દિવાલો પર લાકડાની. અને આપણે ગેલેરીમાં ઉભેલા હોય તો આપણો શ્વાસ અદ્ધર થઈ જાય કે એનું ગવર્નર એક ડિગ્રી પણ જો ખસ્યું તો મારા માથા પર, મારા મુખારવિંદ પર જ બધું આવી જાય એમ છે. આવું દિલ ધડકન પેદા કરે એવું એક સાહસનું કામ જ્યારે એ મોતના કૂવામાં કામ કરતો માણસ કરે છે, ત્યારે એક બિંદુ એવું આવતું હોવું જોઈએ. મારું વિઝન એમ કહે છે કે એક એવું બિંદુ આવતું જોઈએ, એવું એક ક્ષણબિંદુ આવતું હોવું જોઈએ, એવું એક ક્ષણતીર્થ ઊભું થતું હોવું જોઈએ કે એ વર્ટિકલ દિવાલો પર, ઊભી દિવાલો પર કેન્દ્ર ત્યાગી પરિબળને કારણે ફટફટિયાની સીટ ઉપર પણ ચોંટેલો રહે છે અને અહત છોડી દે છે અને જે સર્કલ લગાવે છે, ત્યારે કોઈક એવું બિંદુ આવતું હોવું જોઈએ કે જે બિંદુમાં એનું સ્થૂળ કર્મ ક્યાંક સૂક્ષ્મના સંયોગને કારણે અત્યંત એનો ચાર્જ કોઈ બીજો સંભાળી લેતો હોય એવું એક બિંદુ આવતું હોવું જોઈએ. આને હું કર્મયોગ કહું છું, આને હું કળા કહું છું. મિત્રો, એક વાર્તા કહીને મારું વક્તવ્ય પૂરું કરીશ. હિટલર જ્યારે પૂર બહારમાં દુનિયામાં ઉધમ મચાવતો હતો ત્યારે બ્રિટિશ મુત્સદ્દીઓને એમ લાગ્યું, સાંભળેલી વાત છે, ખોટી હોવાનો સંભવ છે, બ્રિટિશ મુત્સદ્દીઓને એમ લાગ્યું કે આ માણસ એક અત્યંત ભયાવહ માણસ છે, ભયાનક માણસ છે, એને સમજી લેવો જોઈએ આપણે. એ કઈ રીતે વિચારે છે, કઈ રીતે રાજ ચલાવે છે, એ કઈ રીતે દુનિયાને જીતવા માંગે છે, આર્યત્વ વિશે કેવું અભિમાન રાખે છે, સ્વસ્તિક વિશે કેવું ગાંઠપણ સેવે છે, આપણે સમજી લેવું જોઈએ. એટલે બ્રિટિશ મુત્સદ્દીમાં સારામાં સારો મુત્સદ્દી એને બર્લિન મોકલવામાં આવ્યો. બર્લિનમાં કોઈક મકાનના ચોથા માળે હિટલર બેઠો હતો અને પેલા બ્રિટિશ મુત્સદ્દીને, બ્રિટિશ સ્ટેટ્સમેનને માનપૂર્વક હિટલરની પાસે લાવવામાં આવ્યો. આગળથી નક્કી થયું હતું તે રીતે. પેલો મુત્સદ્દી અત્યંત વિવેકપૂર્વક હિટલરને સમજવાના હેતુથી, હિટલરને ધારીને સમજવાના હેતુથી સામે બેસે છે અને વાટાઘાટો, વાર્તાલાપ, વાતચીત, કોમ્યુનિકેશન શરૂ થાય છે. એ શરૂ થાય છે, પછી 10 મિનિટ વીતે છે, ત્યાં હિટલર 3 તાળી પાડે છે. 3 તાળી પાડે છે જેવી તેઓ એક સંત્રી, એક સિપાઈ દોડતો આવે છે અને હિટલર એને એક સૂચના આપે છે, આ બારીમાંથી કૂદી પડની છે, ચોથા માળે. અને પેલો સંત્રી ગબડી મારીને દોડે છે અને બારીમાંથી જંપલાવે છે. પેલો બ્રિટિશ મુત્સદ્દી તો હી શિવરિંગ ઇન હિઝ શૂઝ, જોડામાં ધ્રુજતો હતો કે આ માણસ સાથે કામ લેવાનું છે, આ માણસ સાથે વોર થાય તો શું, આ માણસ સાથે મારે વાટાઘાટો કરવાની, આ માણસ કે જે માણસને માનવ જિંદગીની કોઈ કિંમત નથી, કૂદી પડ્યો, આ કુદાવી દીધો એક માણસને. પણ કર્ટસી ડિમાન્ડ્સ કે મોં સ્વસ્થ રાખવાનો, વ્યાકુળતા ન બતાવવાની, એ અંગે પ્રશ્ન ન પૂછવાનો. અને બ્રિટિશ મુત્સદ્દી તો બ્રિટિશ મુત્સદ્દી, આપણને આટલા વર્ષ ગુલામ રાખ્યા હતા કે એમને થોડા રાખ્યા છે. એ લોકોની લાયકાત બહુ મોટી છે, એ લોકોનો અભિજાત્ય જરા મોટું છે, આપણા કરતા ચારિત્રમાં આગળ છે એ લોકો. ગમે તેની ધાર્મિકતાની વાત કરો ને. પાછું વાટાઘાટો આગળ ચાલે. 10 મિનિટ વીતી હશે ત્યાં હિટલર વોન્ટેડ ટુ ઇમ્પ્રેસ ધેટ મેન નેગેટિવલી. બીજી 3 તાળી પાડી અને જેવી 3 તાળી પાડી તેવો બીજો સંત્રી દોડતો આવ્યો અને આજ્ઞાની રાહ જોતો ઊભો. હિટલરે કહ્યું, બારીમાંથી કૂદી પડો. અને પેલા એક ગબડી મારીને બારીમાંથી જંપલાવ્યો. બીજો માણસ ગયો. પેલો બ્રિટિશ મુત્સદ્દી ત્યાં સુધીમાં તો કમ્પ્લીટલી ખલાસ. એનું અને શાંત થઈ ગયો, છતાં બોલવાનું ચાલુ રાખ્યું. 5-10-15 મિનિટ વીતી ત્યાં હિટલરે ત્રીજી વાર 3 તાળી પાડી. એટલે ત્રીજો સંત્રી દોડતો આવ્યો અને હિટલરે કહ્યું કે બારીમાંથી કૂદી પડ. અને જેવો પેલો ગબડી મારે ત્યાં બ્રિટિશ મુત્સદ્દી પોતાની ખુરશીમાંથી ઊભો થઈ ગયો અને બારી પાસે જઈને પેલાને 2 ખભેથી પકડીને ઊભો રહ્યો અને એક જ શબ્દ બોલ્યો, ડોન્ટ યુ કેર ફોર યોર લાઈફ? તને તારી જિંદગીની પણ પડેલી નથી? તું શું જોઈને દોડી જાય છે? કહ્યું તો ખરું, પણ યુ નો ધ બ્રિટિશ સ્ટેટ્સમેન કુડન્ટ કન્ટેઇન હિમસેલ્ફ, યુ નો. અને પેલા સંત્રીએ બ્રિટિશ મુત્સદ્દીની આંખમાં આંખ પરોવીને એક સવાલ પૂછ્યો, ડુ યુ કોલ ધીસ લાઈફ? આ હિટલરના હાથ નીચે કામ કરો છો, ડુ યુ કોલ ધીસ લાઈફ? આપણે હિન્દુસ્તાનના નાગરિકોએ રોજ જ એક સવાલ પૂછવો પડશે, ડુ વી કોલ ધીસ લાઈફ?